કચેરીમાં આવી જય જયકાર કરો બાપ, ધન્ય છે તારી ભક્તિને. ભલે ધર્મની ધજા ચડાવી તે, આ ધજા ફરકાવી. હે કુંભારાના, એ મહિમાની વાતો મેં કરી છે. તમને જેમાં ભેળવવામાં આવ્યા છે એ મહાપંથની આ વાતું છે. કુંભા સાંભળી લ્યો, 7 પડદા ખોલ્યા છે આ બાઈએ. 7 પ્રકારની અજ્ઞાનતાના જે પડળ હતા એ તોડી નાખ્યા અને ભાવ કેળવીને એનું દર્શન કરાવ્યું છે. કેવું? કુંભારાણા રે આવા સિદ્ધરાજ જયસિંહ હે જદી નવાણ હે ગળાયા અને પાણીડા એમાં કાંઈ નાવ્યા કંકે લગા. કાયા ને હે પાણી ડાંગરે છે આમાં સોયે પનિહાર. આવા સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ હે સીધા હે સીધા. હે મહારાજ, પાટણના સિદ્ધરાજ જયસિંહે નવાણ ગળાવ્યા. આ નવાણનું કામ કરવા માટે રાજસ્થાનમાંથી એક બાઈ અને એક ભાઈ આવ્યા છે અને કૂવાનું કામ કરે છે. સરોવર બનાવવું, મોટો કૂવો બનાવવો. પણ બન્યું એવું, સિદ્ધરાજ જયસિંહ આટો મારવા આવ્યા અને આ બે મજૂરી કામ કરતા હતા. એને જોયું. મજૂરી કામ કરનારી બાઈ હતી રાજસ્થાની. એને ભગવાને રૂપ એટલું આપ્યું હતું અને મહેનત મજૂરી કરતા હતા. એ સિદ્ધરાજના મનમાં એમ થયું કે આવી રૂડી બાઈ રાજમાં શોભે અને વાત કરી કે આ મજૂરી કામ મૂકી દો, રાજમાં વયા આવો. એ બાઈએ કીધું કે મહારાજ, અમે પેટીયું રડી અમારી ખાનદાની તો જુઓ, અમે મહેનત મજૂરી કરીને અમારું ઘર ચલાવીએ છીએ. આવું ત્યાર રજવાડું મળતું હોય તો અમે એમ ન કરી શકીએ મહારાજ, તમારી પ્રજા કહેવાય. અને પછી સિદ્ધરાજે એટલો બધો ત્રાસ વર્તાવ્યો. એ બાઈને છેલ્લે નિર્ણય લેવો પડ્યો. પોતાના ઘરવાળાની કટાર હતી, એ કટાર લઈને ખાઈને મરી ગઈ. એકની બે ન થઈ. હવે એ કટાર ખાઈને મરી ગઈ એટલું જ નહીં, પણ બોલતી ગઈ કે આ કૂવામાં પાણી કોઈ દી થાહે નહીં. આવો શાપ આપ્યો. હવે પ્રજા પાણી વિનાના વલખા મારે. સિદ્ધરાજે બહુ મહેનત કરી, બહુ વિચાર કર્યો, પણ પાણી કોઈ હિસાબે આવે નહીં કૂવામાં. એમાં કોઈ જ્યોતિષી આવ્યા. જ્યોતિષે કીધું કે હું તમને જોઈ દઉં, હું તમને કહું એમ કરો તો પાણી આવે. પાણી આવે હો.
મારા ગુરુજીના વચન તો આજ સેજે સવાયા. જ્યોતિષી કે હું કવ એમ કરું, પાણી ન આવે તો મારી જવાબદારી. સિદ્ધરાજ જયસિંહ ક્યાં કયો કે આ કુવામાં કોઈની ઘરે 32 લક્ષણનો છોકરો હોય, 32 લક્ષણ હોવા જોઈએ. આ છોકરો હોય એ છોકરાને આ કુવામાં પધરાવે અને જો જળદેવ કે દર્શન ન દે તો તમે કયો એ લગાવી દો. અને ઢંઢેરો પીટાવ્યો. કોઈને ઘરે 32 લક્ષણનો દીકરો, કોઈને ઘરે 32 લક્ષણનો દીકરો. વણકર વાસમાં, મેઘવાળ સમાજમાં એક દીકરો છે, એનું નામ મેઘ માહુલિયો છે. એના માવતરિયાએ કીધું અમારી ઘરે 32 લક્ષણનો દીકરો છે, શું કરવાનું? તો કે આ કુવામાં પધરાવે તો પાણી આવે, જળદેવકીના દર્શન થાય. દીકરો આપશો? મેઘ માહુલિયાના માતા પિતાએ હા પાડી. અમારી પ્રજા, આપણી પ્રજા, જો લોકોને પાણી મળતું હોય, પીવા તૃપ્તિ થતી હોય, તો મારો એકનો એક દીકરો ઠાકરે દીધો, એ મારો ક્યાં છે? એને દીધો, એને આપી દઉં. અને આપી દેવાની હા પાડી. અઘરું છે હો ભાઈ. અમારે દુધરેજમાં આજની તારીખે માનતા થાય, રબારી સમાજમાં ભગવાન દીકરો દે, વડવાળા દેવ એટલે એક ધરિયાવવાનો દે. અને એ દીકરા મોટા થઈને સંસ્કૃતિનો સાધુ થાય. બાવો નહીં હો, સંસ્કૃતિનો સાધુ. આજની તારીખે આ પરંપરા છે, દીકરા ધરવાની માનતા. મહારાજના રાજમહેલમાં, સિદ્ધરાજના રાજમહેલમાં તૈયાર થઈ નવા કપડાં પહેરાવ્યા, તિલક કર્યા છે, સુંદર મજાનો એવો બાળક. અને રાજમાં આવ્યા, ગાતે વાતે એની પાલખીમાં બેહાડી કૂવાને કાંઠે લાવ્યા. સિદ્ધરાજને એના માતા પિતા કહે છે કે આ મારો દીકરો તમને દઈ દીધો, હવે કૂવાને કાંઠે આવ્યા, તમારા હાથે જ આમાં પધરાવો. એ કે મારો જીવ ન હાલે, તમે પધરાવો. એના માતા પિતાએ ભગવાન નકળમનું નામ લઈ અને કૂવામાં દીકરાને, એકના એક દીકરાને મેઘ માહુલિયાને પધરાવ્યો. અને આમ જેવો તળીએ ગયો એ જ ઘડીએ ભગવાનને ચિંતા થઈ, ગંગાજી પ્રગટ કર્યા. પાણી આવ્યું. કેવું આવ્યું? દીકરાને પાણીના પ્રવાહમાં, નદી જેમ પૂર આવે એમ કૂવામાં પાણી આવ્યું અને દૂર ફેંકી દીધો, બારોબાર ફેંકી દીધો. જય જયકાર વર્તાણો. જેનો દીકરો છે એ માતા પિતાની આંખમાં આંસુડું નથી, આંસુડું નથી. કેવલ ને કેવલ એક જ વાત છે, તારો હતો મેં તને આપી દીધો. મારો ક્યાં હતો? તારો હતો. એક જ સમરણ હાલી રહ્યું અને એમાં હાથમાં ચીપીઓ, એક હાથમાં કમંડલ અને એક સાધુ આવે, આયલો આવે. સાધુએ પૂછ્યું આ શું છે? ભાઈ આમ બન્યું, આ કૂવામાં પાણી થતું નહોતું, જ્યોતિષી એમ કીધું કે પાણી આમાં જો લાવવું હોય તો 32 લક્ષણનો દીકરો આમાં પધરાવો તો પાણી આવે. અને દીકરો પધરાવ્યો, પાણી આવ્યું, પણ દીકરાના પ્રાણ વયા ગયા છે. આ સતને માર્ગે જતા પ્રાણ વયા ગયા. તો કે હા હાલો લઈ લ્યો. રાજમાં આવ્યા અને રાત્રે નકળંગ ધણીનું નામ લઈને જ્યોત પ્રગટ કરી છે. અને કળશના અલીલમાંથી છાટણા લઈ, અલીલના અમૃત લઈ અને આ છોકરાની આંખ ઉપર આમ છાંટ્યો. તા તો છોકરો જય જયકાર કરતો બેઠો થયો. એ કુંભારાણા ઈ માર્ગની વાત મેં તમને કરી છે.
કુંભારાણા રે આવો દિલ્હીનો એ સંઘ એક દી ગંગાજી એ સિધાયો અને ટકો પૂરો કાંઈ રોહિદાસ તમાર આવા સોનાની એ ચૂડીએ ગંગાજીએ હાથ રે એ લંબાયા સુંદરીને મોડિયો કાંઈ આવા સપના વીરા મારા સપના વિશ્વાસે સદાય ઋષિ મુનિ કોઈ મારા હરિજન પ્રજા નિર્વાણ આવા સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ વિસાવદર હતાધારની બાજુમાં સરસઈ નામનું ગામ છે. ત્યાં રોહિદાસ ભગતનો ચમારકુંડ અત્યારે છે, કહેવાય છે, પૂજાય છે. એક સંઘ આવ્યો રાત રોકાણો. રોહિદાસ બાપાએ પૂછ્યું, તમે ગોકુલ મથુરા જવાના? તો કે હા. એ તો મારી નાની એવી ભેટ લઈ જાઓ ગંગાજી હાટું, લાવો ને અમને શું ભાર કરે. એ રોહિદાસે એક ચૂંદડી અને એક મોડિયો ગંગાજીને ભેટ મોકલાવી. આ યાત્રાવાસીએ લઈ લીધી અને યાત્રામાં ગયા. ગંગાજી પહોંચ્યા પછી યાદ આવ્યું કે ઓલા ભગતે આપણને ભેટ મોકલી, પણ કે એને એમ હોતે કીધું કે ગંગાજીના પ્રવાહમાં ઊભા રહેજો, આમ ઉગમણે મોઢે બોલજો, હે ગંગા મૈયા, તારા ભગતે આ ભેટ મોકલી છે, એ તમે હથોટ લેવાનું કીધું છે, અને હથોટ લેતો દેજો, નકર પાછી લઈ આવજો. ભલે એ ન્યાય યાદ આવ્યું અને કોઈએ કીધું કે ભાઈ આવલું બોલો તો ખરા. એને કીધું એ પાણીના પ્રવાહમાં હાથમાં ચૂંદડી મોડ્યો અને ઓલો ભાઈ મશ્કરીમાં બોલ્યો ખરો, પણ મશ્કરીમાં. એમ ક્યાં ગંગાજી નવરા છે, તોય બોલ્યો, હે ગંગા મૈયા, તમારા ભક્તે મોકલાવેલી ભેટ તમે હથો સ્વીકારી લેજો. આમ જ્યાં બોલ્યો તા ગંગાજીનો હાથ વહેતા પ્રવાહમાં હોનાની બંગડીયું પહેરેલો બહાર આવ્યો, સોનાની ચૂડીઓ. પછી તો ઓલા સંઘવાળા કહે એ ભગત ગજબનો છે, ત્યાં જવું પડશે. આવો હાથ તો આપણે કોઈ દી જોયો નથી. એ બીજા કે મોડું કરોમાં, આપણે હોતે લઈ આવો ચૂંદડીને મોડિયો. એ ચૂંદડીને મોડિયાના ઢગલા કર્યા, બધા પાણીમાં ઊભા. મેલેરિયા થઈ ગયો, હાથ ન નીકળ્યો, ટાઢક વળી ગઈ. એટલે આવું ટાઢું આ ટાઢા પાણીમાં ઊભા હાંજ સુધી ઊભા રહ્યા. ગંગા મૈયા, તમારા ભગતની ભેટ સ્વીકારી લ્યો. હાથ ન નીકળ્યો, જીવ નીકળવાની તૈયારી થઈ ગઈ. હે કુંભા, ઈ મહિમાની આ પરંપરા છે. મેં તમને એનું જ્ઞાન આપ્યું છે. ત્રીજો પડદો. કુંભારાણા રે નગરમાં બે મુનિવર એસી જા
કાશીએ જઈને એને કરવત એને લાયા આવો અજમેર હજ જઈને એને પર્વતને મેલાયા બાન રે છોડાવ્યા 14,000 આવા સતના અમારા સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ થી જાન ઋષિ મુનિ થી જાન એ મહારાજ કુંભા લીરણભાઈ કહે છે ઢેરડી નગરમાં બે મુનિવર સીધા કોણ ઢેરડી એટલે મોરબી મોરબી એટલે મયુરી બે મુનિવર કોણ એક ખીમડીયો કોટવાળ અને રાવત રણસિંહ એને શું કામ કર્યું રામદેવ પીરની જાત્રાએ જાય રામદેવ પીરનું પ્રમાણ જો તમે આપો તો યાત્રાએ જવા દઉં નકર જેલમાં હાલો નહીં તો જેલમાં કરવત મગાવ્યા અને કરવત ચલાવ્યા ખીમડિયાના મસ્તકમાંથી ગંગાજીનો પ્રવાહ વહેતો થયો છે જે કાર વર્તાનો